તો ગાંધીનગરમાં એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત થઈ છે। એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ તથા એઆઈ ઇનોવેશન ચેલેન્જનો પ્રારંભ થયો છે। એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એઆઈ ક્રાંતિ વૈશ્વિક ચળવળ બની ગઈ છે કે જ્યાં આ પ્રારંભ કરાવતાની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન પણ સામે આવ્યું। ભારત વિશ્વમાં એઆઈ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે। ઇન્ડિયા એઆઈ મિશનની શરૂઆત પણ કરવામાં આવી છે અને અનેક પડકારોમાં એઆઈ ઉકેલ લાવી શકે છે। ગુજરાત સરકારે પણ એઆઈ ટાસ્ક ફોર્સની શરૂઆત કરી છે। આઈટીઆઈમાં 1 વર્ષનો એઆઈનો કોર્સ શરૂ કરાશે। આપણે સૌ જાણીએ છીએ કે એઆઈ એ માત્ર નવી ટેકનોલોજી જ નથી, પરંતુ વૈશ્વિક ચળવળ બની ગઈ છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એસ્પિરેશનલ ઇન્ડિયા અને એડવાન્ટેજ ઇન્ડિયા ગણાવ્યું છે। વડાપ્રધાનશ્રીના વિઝન અનુસાર ટેકનોલોજીના નાના શહેરો સુધી પહોંચે તે માટે આગામી દિવસોમાં રાજ્યની આઈટીઆઈમાં એઆઈ પ્રોગ્રામ આસિસ્ટન્સનો 1 વર્ષનો વ્યવસાયલક્ષી કોર્સ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ। તેના પરિણામે રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં નવું માનવબળ તૈયાર થશે।